સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો ફ્લિપકાર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા. આ કેસમાં ફ્લિપકાર્ટની સામે એવી હકીકત આવી કે ડિસેમ્બર મહિનામાં એક સુખવિલાસ ક્રિએશન નામની સેલર આઈડીમાં એક સાથે ફ્રોડ્યુલન્ટ ઓર્ડર પ્લેસ કરવામાં આવ્યું હતું 5,121 ઓર્ડર્સ. અને એમનું એમ કહેવામાં આવ્યું હતું કે અમારી જે સેલર પ્રોટેક્શન ફંડ છે તો એ પોલિસીની દુરુપયોગ કરવા માટે સેલર દ્વારા ખોટી ઓર્ડર્સ ઊભો કરવામાં આવ્યું છે. તો આ બાબતે આપણી જે એનઆર પટેલ સાહેબની ટીમ છે એમની દ્વારા ડીપમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી અને આખું ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે સેમ જ મતલબ એક જ કસ્ટમર આઈડી, આઈપી એડ્રેસ અને એક જ મોબાઈલ નંબર દ્વારા અને એક જ ડિવાઇસથી તમામ ઓર્ડર્સ પ્લેસ કરવામાં આવી હતી. અને છેલ્લા 9 દિવસમાં 5,121 ઓર્ડર પ્લેસ કરીને જે સેલર પ્રોટેક્શન ફંડની પોલિસી છે ફ્લિપકાર્ટની એનો દુરુપયોગ કરીને ફ્લિપકાર્ટ સાથે 42 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ જે સેલર પ્રોટેક્શન પોલિસી છે ફ્લિપકાર્ટની આમાં એવું છે કે એ લોકો જ્યારે આપણી રિટર્ન વિન્ડો અગર તમે કોઈ કસ્ટમર ઓર્ડર પ્લેસ કરે તો એમની પાસે 7 દિવસનો રિટર્ન વિન્ડો હોય, બટ એ લોકો સેલરને 3 જ દિવસમાં પૈસો આપી દે છે. તો સેટલમેન્ટ કરવાની જે સાયકલ છે એ 3 દિવસની છે અને જે રિટર્નનો વિન્ડો છે એ 7 દિવસનો હોય. તો એમાં જે આપણો મુખ્ય આરોપી છે આશવ, તો એમને આ જે પોલિસી છે એમને દુરુપયોગ કરીને તમામ ઓર્ડર્સ 5,121 ઓર્ડર્સ કેશ ઓન ડિલિવરીનો ઊભો કરીને 3 દિવસમાં પેમેન્ટ લઈ લીધું અને ચોથા દિવસમાં તમામ ઓર્ડર્સને કેન્સલ પણ કરી દીધું. અને કેન્સલ કરવાથી જે ફ્લિપકાર્ટ છે એમને પોતાનું પૈસા નથી મળ્યું, પણ એમને ફ્લિપકાર્ટથી 42 લાખ રૂપિયા જે ઓર્ડરનું હતું એ તમામ મળી ગયું. આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી તો ફ્લિપકાર્ટ દ્વારા એપ્રિલ મહિનામાં આ જે સેલર છે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હતું અને અહીંયા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો આ તપાસમાં આવું સામે આવ્યું છે કે જે આશફ છે એમની સાથે આ 4 અન્ય આરોપી આમાં સંડોવાયેલ છે. આશફનો જે ભાગીદાર છે રક્ષિત, તો એ એકચ્યુઅલી જે બેંક એકાઉન્ટ જે ખાતામાં ટ્રાન્ઝેક્શન થયું છે 2,46,00,000નું 10 મહિનામાં, તો એ બેંક એકાઉન્ટ રક્ષિતના નામ પર છે અને મોબાઈલ નંબર પણ એમનો જ રજિસ્ટર્ડ છે અને બંને છેલ્લા 2 વર્ષથી ઈ કોમર્સનું કામ કરે છે અને ભાગીદાર છે. ત્રીજો જે માણસ છે એમનું નામ છે ભૌતિક ઠુમ્મર અને જે ખોટો ઓર્ડર ઊભો કરવા માટે આશવે જેનું હેલ્પ લીધું, મદદ લીધી, તો એ ભૌતિક ઠુમ્મર છે. ફિર ભૌતિક ઠુમ્મરનો જે ભાગીદાર હતું તો એમ આશીષ બોરા, તો આશીષ બોરા એ ટેલિગ્રામ મારફતે એક જામતારાનો અજાણ્ય માણસ છે જે એકચ્યુઅલી ઓર્ડર ઊભો કરે છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.